મ્યુલ અકાઉન્ટ્સ જે હતા એની તપાસ અમે લોકો શરૂ કરી હતી અને આમાં 6 જેટલા આરોપી પહેલા અટક કરવામાં આવ્યા હતા. ટોટલ 1500 કરોડ જેટલો અમાઉન્ટ આ તમામ જો અકાઉન્ટ્સ છે આમાં ઇન્વોલ્વ છે. તમામ અકાઉન્ટ્સ ઉપર 180 જેટલી 1930ની ફરિયાદ છે, જેમાંથી 21 ફરિયાદ આપણા ગુજરાત રાજ્યમાંથી થયેલી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વાત કરવી છે ગ્રામ્ય જિલ્લાના સાયબર સેલ દ્વારા રાજ્યવ્યાપી એક જે ઓપરેશન, તેનું નામ છે મ્યુલ હન્ટ, તે હેઠળ કામગીરી કરવામાં આવી છે. આ વિષયને લઈને જ આજના વિડીયોમાં વાત કરવી છે. સમન્વય પોર્ટલ તથા NCCRP પોર્ટલ 1930 પરથી જેટલો પણ ડેટા મળ્યો હતો તેના આધારે આ કામગીરી કરવામાં આવી છે અને તેના જ આધારે અટકાયત પણ કરવામાં આવી છે. આરોપીઓએ ભારતભરમાંથી આશરે 16 કરોડથી પણ વધારેનું ફ્રોડ તથા રૂપિયા 400 કરોડથી વધારેના તેમાં ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા હતા. પડદરી પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો દાખલ કરીને 6 જેટલા આરોપીઓની અટક પણ કરવામાં આવી છે. રાષ્ટ્રવ્યાપી આખું સાયબર ફ્રોડનું જે નેટવર્ક ચાલી રહ્યું હતું એ નેટવર્ક છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને તે જ બાબતે હજુ પણ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર પ્રકરણમાં કુલ 700 કરોડથી વધુની રકમના ટ્રાન્ઝેક્શન્સનો શોધી કાઢ્યા હતા, જેમાં સાયબર ફ્રોડ, ગેમિંગ અને GST ફ્રોડના પૈસા છે તે ટ્રાન્સફર કરવામાં આવતા હતા. સમગ્ર મામલાને લઈને પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે કાંઈ પણ કામગીરી કરવામાં આવી છે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેની માહિતી આપવામાં આવી હતી. તો સૌથી પહેલા તેમને સાંભળીએ. માનનીય ડિપ્ટી CM સાહેબ, માનનીય DGP સાહેબના નિર્દેશ અનુસાર અને માનનીય IG સાહેબના માર્ગદર્શન હેઠળ તો મ્યુલ અકાઉન્ટ વિરુદ્ધમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે અભિયાન ચાલુ છે એના જ ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસની સાયબર સેલ દ્વારા એક સારી કામગીરી કરવામાં આવી છે. એમાં અમુક મ્યુલ અકાઉન્ટ્સ જો હતા એની તપાસ અમે લોકો શરૂ કરી હતી અને આમાં 6 જેટલા આરોપી પહેલા અટક કરવામાં આવ્યા હતા. આ જ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં હાલ 9 જેટલા આરોપી આ ગુનામાં અટક કરવામાં આવ્યા છે અને ટોટલ 1500 કરોડ જેટલો અમાઉન્ટ આ તમામ જો અકાઉન્ટ્સ છે આમાં ઇન્વોલ્વ છે. આ 1500 કરોડમાંથી 23.14 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોમાંથી આપણે 1930નો જો નંબર છે એના ઉપર ફોન કરીને સાયબર ફ્રોડના ફ્રીઝ કરાવવામાં આવેલા છે. બાકીનો અમાઉન્ટ જે છે એની તપાસ અમે લોકો ચાલુ છે. અમુક આમાં GSTની હેરફેરનો થઈ રહ્યો છે એવો પણ સામે આવ્યો છે, એની પર તપાસ અમે લોકો કરી રહ્યા છીએ. હાલ જે આરોપીઓ અટક કરવામાં આવ્યા છે એમાંથી મનીષ કમાણી આ APMC અકાઉન્ટ હોલ્ડર છે. જય નાદપરા એનો પણ APMC વાળો અકાઉન્ટ છે. મિહિર રંગાણી એનો APMC અકાઉન્ટ છે અને આ હેરાફેરી કરતો હતો. મોહમ્મદ આદિલુદ્દીન ઓ તેલંગાણાથી અમે લોકો અરેસ્ટ કરે છે. તો અહીંયાથી પૈસા આ અકાઉન્ટ્સમાં મોકલવાનો અને આંગડિયાથી પૈસા રિસીવ કરીને અને આને આગળ મોકલવાનું કામ કરે છે. ઋષિત રેયાણી ઓ PR આંગડિયા ગોંડલનો સંચાલક હતો. પછી એની કામકાજને જોઈને PR વાળા એને પોતાના બિઝનેસથી અલગ કરી દીધો. પ્રવીણ પરમાર પૈસા વિડ્રો કરીને આંગડિયા કરાવવાનું કામ કરતો હતો. મયુરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ જાડેજા એ બંને આંગડિયામાં કામ કરતા હતા અને હિરેન લિંબાસિયા મીડિયેટર તરીકે આ લોકોમાં કામ કરતો હતો. આમ 9 લોકોની અટક કરવામાં આવી છે અને હાલ એક લાલો ઉર્ફે યાજ્ઞિક ઝાલાવાડિયા એની અટક કરવાની હાલ બાકી છે. આ કેસમાં ટોટલ 180 આ તમામ અકાઉન્ટ્સ ઉપર 180 જેટલી 1930ની ફરિયાદ છે, જેમાંથી 21 ફરિયાદ આપણા ગુજરાત રાજ્યમાંથી થયેલી છે, જેમાં 2.94 CR જેટલો અમાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે અને ટોટલ જો ફરિયાદ છે આ અકાઉન્ટ્સ ઉપર એમાં 23.14 કરોડ જેટલો અમાઉન્ટ છે ઇન્વોલ્વ છે અને આગળની તપાસ ચાલુ છે. જો તેલંગાણાથી આદિલુદ્દીન મોહમ્મદ ઉર્ફે આદિલને અટક કર્યો છે, એના ઉપર થોડા દિવસ પહેલા DGCIની કાર્યવાહી પણ થયેલી છે અને થોડા દિવસો જેલમાં પણ રહેલો હતો. આમાં આદિલુદ્દીન મોહમ્મદ છે, એનો કામ હતો કે આ સાયબર અને GST બંને ફ્રોડમાં માણસ ઇન્વોલ્વ છે અને ત્યાંથી આપણા જો APMCના જો અહીંયાથી એ લોકો અકાઉન્ટ હાયર કર્યા હતા, આ અકાઉન્ટ્સમાં પૈસા નાખતો હતો. અને બીજા મિહિરભાઈ રંગાણી અને હિરેનભાઈ આ બંને જો છે એનો વચ્ચેનો મીડિયેટર તરીકે આ લોકોનો રોલ છે અને એકબીજા સાથે લોકોને સંકલન કરાતા હતા અને એનો પણ 1 લાખ ઉપર જો 300-400 રૂપિયાનો કમિશન છે જ એ લોકોને મળતો. તો એકચ્યુઅલી એનો ઇન્ટર સ્ટેટ આ રેકેટ છે તમામ લોકોનો. આમાં 2-3 હાલ સુધીમાં 2-3 વસ્તુ અમારી સામે આવી છે. એક સાયબર ફ્રોડના પૈસા છે, આમાં એક ગેમિંગ ફ્રોડના પૈસા છે અને એક GST ફ્રોડના પૈસા છે.
તો એ લોકો અકાઉન્ટ્સ યુઝ એવી જગ્યા કરતા હતા જ્યાં ટેક્સેશન ઓથોરિટીઝની નજર ઓછામાં ઓછી પડે. તો આપણે એપીએમસીના અકાઉન્ટ્સ એ લોકો એના માટે ટાર્ગેટ કર્યા કે એપીએમસીના અકાઉન્ટ ઉપર જીએસટી કાપવાની કે ટીડીએસ કાપવાનો રહેતો નથી. તો એના માટે એ લોકો એપીએમસી અકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા. અહીંયા એ લોકો એ અકાઉન્ટ્સને હાયર કરીને ઓપરેટ કરતા હતા. આમાં આદિલ પોતાના ઘરેથી જ ઓપરેટ કરતો હતો. એ જેટલા અકાઉન્ટ હોલ્ડર છે એ પોતાની જગ્યાથી ત્યાંથી જ ઓપરેટ કરતા હતા. અને મીડિયેટર પણ સિવાય જ્યારે પૈસા વિથડ્રો કરાવવાના હોય અને પૈસા મોકલવાના હોય આ સિવાય આ લોકોનો કોઈ ટ્રેડિશનલ ટાઈપનો ઓફિસ એવું કંઈ નથી. આમાં જો લોકો પણ અકાઉન્ટ્સ ભાડે આપે છે, જ્યારે પણ સાયબર ફ્રોડ થાય તો સૌથી પહેલા ડિટેલ અકાઉન્ટ હોલ્ડરની નીકળે છે અને પહેલો અક્યુઝ કોઈ બને છે તો આમાં અકાઉન્ટ હોલ્ડર બને છે. તો તમામ નાગરિકોથી નિવેદન છે કે પોતાનો અકાઉન્ટ ભાડા ઉપર આપવાનો નહીં. તો ગુનાહિત પ્રવૃત્તિમાં એ લોકો આપને એફઆઈઆરમાં આપનું નામ આવશે, અપરાધી તરીકે આપનું નામ આવશે અને આપના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થશે. તો કોઈ પણ સંજોગોમાં જે માણસ જે પણ કહેતો હોય કે અમારે એન્ટ્રી કરાવવાની છે, જીએસટી કરાવવાની છે કે અકાઉન્ટમાં અમુક પૈસા નાખીને પછી ઉપાડી લેવાના છે, કોઈ પણ સંજોગોમાં પોતાનો અકાઉન્ટ બીજા માણસને યુઝ કરવા દેવાનો નહીં. અને અમુક આદિલના ટ્રાન્ઝેક્શનમાં મોટી સંખ્યામાં આદિલના અકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે. તો આમાં અમે જોઈ રહ્યા છીએ અમુક કંપનીઓ તરફથી આદિલને પૈસા અને ડેબિટ પણ થયેલા છે ને ક્રેડિટ પણ થયેલા છે. તો એની તપાસણી ચાલુ છે. હાલ અમે એક્સપર્ટ્સની મદદ લઈને અને એના એકાઉન્ટ્સની પૂરી વિગત શોધી રહ્યા છીએ. અને પહેલા આદિલ ઉપર ડીજીસીઆઈની કાર્યવાહી થયેલી છે, તો આ વિભાગ સાથે પણ અમે સંકલનમાં છીએ. એની તરફથી પણ અમે રિપોર્ટ માંગવાનો છે. આદિલના અકાઉન્ટમાં ટોટલ જો સાયબર વાળો અમાઉન્ટ છે જો આપને લગતો છે ਉਹ અલગ છે અને બીજા જૂના અકાઉન્ટ્સમાં જો ટ્રાન્ઝેક્શન છે આ અલગ છે. એની તપાસ ચાલુ છે હાલ. એક વખત પૂરો એનો ઇન્વેસ્ટિગેશન થઈ જાય એના પછી ફરીથી આપની સાથે ડિટેલ શેર કરવામાં આવશે. અમુક તો મોટા ભાગના દેશમાં જ ફેલાયેલો છે. 180 જેટલી કમ્પ્લેન પૂરા દેશમાંથી થયેલી છે. તો એ પૂરા દેશમાંથી જ લોકો ઓપરેટ કરે. આ રીતની કામગીરી કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે સાયબર ફ્રોડ અત્યારે એક વિશાળ મુદ્દો બની ગયો છે. તેમાં સતત કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે આટલી કામગીરી કરવી, લાલ આંખ કરવી એ પણ અત્યારે આવશ્યક બની ગઈ છે. ત્યારે ખરેખર પ્રશંસનીય કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.